नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 अर्थशास्त्र चैप्टर नंबर 3 नाणुं अने फुगावो। अगाउना लेक्चरनी अंदर આપણે નાણાં અને નાણાંના કાર્યો વિશેની આપણે વાત કરેલી। હવે એ વખતે પણ આપણે વાત કરી કે નાણું એટલે શું। તો નાણાંમાં આપણે જે વ્યાખ્યા જોઈ તો સર્વ સ્વીકૃત કોઈપણ વસ્તુ કે સેવાઓની ખરીદી માટે જે સર્વ સ્વીકૃત છે એને આપણે નાણું તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી નાણાંના કાર્યો એના સંદર્ભની આપણે વાત કરી, મૂલ્યના વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના માપદંડ તરીકે અને એના સંગ્રાહક તરીકેના, અને ત્યાર પછી એના પ્રકારો વિશેની આપણે વાત કરી। હવે એવો એક અગત્યનો અને મહત્વનો પ્રશ્ન આપણે ચર્ચામાં લઈએ છીએ અને એ પ્રશ્ન છે ફુગાવો। ફુગાવો એટલે શું, ફુગાવાના કારણો સમજાવો, આવો એક પ્રશ્ન અવારનવાર બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો મળે છે। તો આપણે એને પણ તૈયાર કરીએ। તો આ ચેપ્ટરમાંથી આપણે 3 પ્રશ્નો વધારે યાદ રાખવાના થશે વિદ્યાર્થી મિત્રો, અને એને આપણે ટીપટોપ રીતે અથવા તો સારી રીતે તૈયાર કરી અને આપણે લખી રાખીશું આપણે અસાઇનમેન્ટમાં। એક સાદા પદ્ધતિ એટલે શું, સાદા પદ્ધતિની મુશ્કેલીઓ। નંબર 2 નાણું એટલે શું, નાણાંના કાર્યો। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન ફુગાવો એટલે શું અને ફુગાવાના કારણો સમજાવો। આ 3 પ્રશ્નો બોર્ડની પરીક્ષાલક્ષી અગત્યના છે। તો હવે ફુગાવો કોને કહેવાય, જેને અંગ્રેજીમાં ઇન્ફ્લેશન તરીકે ઓળખવામાં આવે છે। આપણે રોજ આપણે ઘણી વખત બૂમો પાડતા હોઈએ છીએ કે અમુક ચીજ વસ્તુના ભાવમાં વધારો થયો, અમુક સેવાઓની ભાવમાં વધારો થયો, આવી સતત આપણી વાતો આવતી હોય છે। હવે વાસ્તવમાં ફુગાવો કોને કહેવાય એના સંદર્ભની વાત આપણે કરીએ તો અહીંયા આર્થિક સાથે સાથે નાણાકીય ઘટના છે, અને જ્યારે ચીજ વસ્તુ કે સેવાઓના ભાવમાં જો સતત ભાવ વધારો થતો જાય તો એ ફુગાવાની પરિસ્થિતિ છે એવું આપણે કહી શકીએ। પણ અહીંયા જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ પોતાની વાત રજૂ કરી છે, ફુગાવાને સમજાવવા માટે પ્રયત્ન કર્યા છે। એમાં આપણે શરૂઆત કરીએ છીએ એટલે કે ફુગાવાની વ્યાખ્યા અથવા તો એના અર્થમાં એપી લર્નર નામના અર્થશાસ્ત્રીએ અહીંયા ફુગાવો એટલે શું એની વાત કરી છે કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ હોય તે સ્થિતિને ફુગાવો કહેવાય। તો અહીંયા માંગ અને પુરવઠાના સંદર્ભમાં તેની વાત કરી છે ફુગાવા માટે। તો શું કે છે, ફરીથી વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ હોય તે સ્થિતિને ફુગાવાની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે। એટલે પુરવઠો ઓછો હોય અને માંગમાં વધારો જોવા મળે અને જે સ્થિતિનું સર્જન થાય એ ફુગાવો છે વિદ્યાર્થી મિત્રો। આ ધ્યાનમાં રાખજો, વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગની સ્થિતિ હોય તેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે। એકાદ બે વખતે શાંતિથી એનું થિંકિંગ કરશો, એની વ્યાખ્યા તમને આવડી જશે। માંગ અને પુરવઠાને તમારે ધ્યાનમાં લેવાનો છે। ત્યાર પછી બીજા એક ડોક્ટર એસી પીગુએ પણ અહીંયા એની વ્યાખ્યા આપવામાં આવી છે કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે। વાસ્તવિક આવક કરતા આપણી નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે। એટલે વાસ્તવિક આવક અને નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે, કે વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક જ્યારે ઝડપથી વધે છે તેને આપણે ફુગાવાની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે। તો આ બે વ્યાખ્યાઓ આપણે તૈયાર કરી રાખીશું, બોર્ડની પરીક્ષામાં પૂછાય તો આપણે એને પણ ડીએપી લર્નરની જે વ્યાખ્યા પણ લખીશું, ડોક્ટર પીગુ સાહેબની જે વ્યાખ્યા આપેલી છે એને પણ આપણે લખીશું। તો તે આપણે ઇમ્પ્રેશન વધારે પડે છે, સારી બાબત વિદ્યાર્થી સમજી શક્યો છે એવું આપણે કહી શકીએ। હવે ત્યાર પછી આપણે વાત કરવાની છે કે ફુગાવાના લક્ષણો। તો અહીં આપણે બે વ્યાખ્યાઓની વાત તો કરી, સાથે સાથે ફુગાવાના લક્ષણોની પણ આપણે વાત કરીએ। તો ફુગાવાના લક્ષણો કયા કયા, તો આપણે ધ્યાનમાં એ રાખીશું કે જ્યારે વસ્તુના ભાવમાં સતત વધારો થાય, ધ્યાનમાં રાખજો, એક વખતે ભાવ વધે ને બીજા દિવસે ભાવ ઘટી જાય તો ફુગાવો નથી વિદ્યાર્થી, પણ ભાવ જે તે ચીજ વસ્તુ કે સેવાના ભાવમાં સતત વધારો થતો જાય, એક ધારો વધારો થતો જાય। અત્યારે આપણે જોઈએ છીએ સોના અને ચાંદીમાં સતત ભાવ વધારો થતો જાય છે।
છેલ્લા જાન્યુઆરીથી માંડી અને અત્યારના સમય સુધીનો સમયગાળો લઈએ તો એમાં સતત ભાવ વધારો જોવા મળે છે. તો અહીંયા સોના અને ચાંદીના જે ચીજ વસ્તુ છે એમાં આ પ્રકારની વસ્તુ છે એ વસ્તુના ભાવમાં આ પ્રકારનો ફેરફાર થયો છે, એમાં સતત ભાવ વધારો થયો છે, તો આપણે એને ફુગાવા તરીકે એ ઓળખવામાં આવે છે. બીજી વાત આવે છે અર્થતંત્રમાં બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે. બીજી પણ એક લક્ષણ આપણે ધ્યાનમાં રાખીશું કે જે અર્થતંત્ર છે અને અર્થતંત્રના તમામ ચીજ વસ્તુઓ સેવાઓમાં જે ભાવ વધારો થતો હોય તો જ આપણે એને ફુગાવા તરીકે એ ઓળખવામાં આવે છે. એક વસ્તુમાં વધે પણ બાકીની કોઈ વસ્તુમાં વધારો ન થાય તો એને પણ આપણે ફુગાવો તરીકે ઓળખતા નથી. પણ અર્થતંત્રમાં બધી જ વસ્તુઓમાં જો ભાવ વધારો સતત થતો હોય તો એને જ આપણે ફુગાવા તરીકે એ ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત આવે છે કે જે નાણાંનું જે મૂલ્ય અથવા તો જેને ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે. નાણાંનું મૂલ્ય અથવા તો આપણી જે ખરીદ શક્તિ છે એ ખરીદ શક્તિમાં એ સતત ઘટાડો જોવા મળે છે. કારણ શું કે પહેલા આપણે જે 100 રૂપિયાની જે વસ્તુ પ્રાપ્ત કરતા હતા હવે ભાવ વધારો સતત થયો છે તો એના પ્રમાણમાં આપણે વસ્તુ ઓછી ખરીદી કરી શકીએ છીએ. એને શું કહેવામાં આવે છે? નાણાંના મૂલ્યની ખરીદ શક્તિમાં ઘટાડો અથવા તો નાણાંની ખરીદ શક્તિ ઘટી છે. કારણ કે 100 રૂપિયા દ્વારા આપણે જે વસ્તુ ખરીદી શકતા એ આજની તારીખમાં ભાવ વધારાને કારણે ઓછા પ્રમાણમાં વસ્તુ ખરીદી શકીએ છીએ. એટલે આપણે કહીશું કે આ વસ્તુની જે ખરીદ શક્તિ છે આપણે એ ખરીદ શક્તિમાં એ ઘટાડો જોવા મળે છે. તો આ પણ એક લક્ષણ આપણે ધ્યાનમાં રાખીશું. અને જ્યારે પૂર્ણ રોજગારીની સ્થિતિ માટે પછી એ ભાવ વધારો જે જોવા મળે છે એ ભાવ સપાટીમાં વધારો જોવા મળે છે એને પણ આપણે ફુગાવા તરીકે ઓળખવામાં આવે. પૂર્ણ રોજગારની સ્થિતિમાં એટલે મોટાભાગના બધાને જો રોજગારી મળી રહે અને એના પરિણામે જો ભાવ વધારો જોવા મળે તો એને પણ એક ફુગાવા તરીકે એ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે એના લક્ષણોની આપણે વાત કરી તો આ પણ આપણે ધ્યાનમાં રાખીશું. હવે કેટલીક વખતે એની સાથે કેટલીક સંકળાયેલી બાબતો છે એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. કઈ કઈ બાબતો? તો સરકાર કેટલીક વખતે કાયદા દ્વારા, ત્યાર પછી સબસિડી દ્વારા અથવા તો ભાવ સપાટીને એ દબાવી રાખે છે. તો સરકાર ભાવ વધારો લોકોના નજરમાં ન આવે એના માટે સતત પ્રયત્ન કરે છે, પરંતુ એ પ્રકારની જે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે એ કયા સ્વરૂપમાં આપણે જોઈ શકીશું. અને ભાવ ન વધવા હોવા છતાં એ ફુગાવો છે જેને આપણે દાબેલા ફુગાવા તરીકે ઓળખીશું. વાસ્તવમાં આપણને જોવા મળતો નથી, પરંતુ સરકારી પ્રયત્નોને કારણે એમાં સરકાર શું કરે કે સરકારે કાયદા દ્વારા, સબસિડીઓ દ્વારા અથવા તો ભાવ સપાટીને દબાવી રાખે અને છતાં જો ભાવ વધારો ન થાય તો આ પ્રકારનો જે ફુગાવો જોવા મળે છે તેને દાબેલા ફુગાવા તરીકે એ ઓળખવામાં આવે છે. જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો પણ તે ફુગાવો નથી. શરૂઆતમાં આપણે ચર્ચા કરી કે અમુક જ વસ્તુમાં ભાવ વધારો થાય તો એને આપણે ફુગાવાની સ્થિતિ તરીકે ઓળખતા નથી. સતત તમામ વસ્તુઓના ભાવમાં સતત વધારો થાય તો જેને આપણે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજી વાત આપણે ધ્યાનમાં રાખીશું કે અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય અને વસ્તુ કે સેવાના ભાવ વધવાથી આ સાધનો કામી લાગશે અને ઉત્પાદનમાં જે વધતા ભાવ ઘટશે એ પણ એ ફુગાવાની સ્થિતિ નથી. કેટલીક વખત પરિસ્થિતિ એવી થાય કે આપણી જોડે સાધનો હોય પણ આપણે સાધનોનો ઉપયોગ કરતા ન હોય અને જો ભાવ વધારો થતો હોય, જો જે તે વસ્તુઓનો આપણે અથવા તો સાધનનો ઉપયોગ કરીશું અને એનું ઉત્પાદન થશે અને ભાવ ઘટશે એવી પણ આપણે અપેક્ષા રાખી શકીએ છીએ. તો અહીંયા ફુગાવાના લક્ષણોમાં થોડીક આપણે ચર્ચા કરી. હવે અગત્યનો અને મહત્વનો આપણો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો કે આ ફુગાવો કયા કારણોસર જોવા મળે? વિદ્યાર્થી મિત્રો, તો મોટાભાગે ફુગાવો થવા માટેના આપણે બે કારણોની જવાબદાર ગણીશું. એમાં શરૂઆતમાં જ આપણે વાત કરી
અને લંબાઈ આપેલી જે વ્યાખ્યા છે કે વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં જો માંગની સ્થિતિ હોય તો તેને ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા વસ્તુની માંગ અને પુરવઠો આ બે જ કારણો જે તે ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવા માટેના જવાબદાર કારણો છે. એટલે માંગ અને પુરવઠામાં અબેલેન્સ અથવા તો અસમતુલા ઊભી થાય ત્યારે જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. લગ્નની વાત જોઈ કે વસ્તુના પુરવઠા કરતા એની માંગની પરિસ્થિતિ વધારે હોય તો આવી સ્થિતિ એ ફુગાવાની સ્થિતિ છે. હવે એને આપણે બે કારણોના સંદર્ભમાં ચર્ચા કરવાની છે. આપણે પુરવઠાને ખર્ચના સ્વરૂપમાં આપણે લઈએ છીએ તો ફુગાવા થવા માટેના બે કારણો તમારે ધ્યાનમાં રાખવાના છે. નંબર 1 માંગમાં વધારો અને નંબર 2 ખર્ચમાં વધારો. આ બે અગત્યના અને મહત્વના કારણો છે. એના સંદર્ભની જ વાત તમારે બોર્ડની પરીક્ષામાં એ લખવાની થશે. હવે પહેલી વાત આપણે આગળ વધારીએ છીએ અને વાત કરીશું કે માંગમાં વધારો. હવે આપણે જાણીએ છીએ કે આપણી જે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આપણી માંગમાં સતત વધારો થતો જાય છે અને માંગમાં સતત વધારો થતો જાય પણ જે પુરવઠાને વધવો જોઈએ અથવા તો પુરવઠો વધતો નથી અને વધે છે તો ઓછા પ્રમાણમાં વધતો હોય અને આ પ્રકારની જો પરિસ્થિતિનું નિર્માણ થાય તો એ માંગમાં વધારાને કારણે એ ફુગાવો સર્જાયો છે એવું આપણે કહી શકીએ. અથવા એના માટે આપણે શબ્દ પ્રયોગ કરીશું માંગ પ્રેરિત ફુગાવો એટલે શું. એક ગુણનો એમસીક્યુ નો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મળી શકે કે માંગ પ્રેરિત ફુગાવો એટલે શું. તો એમાં તમારે ધ્યાનમાં રાખવાનું કે અર્થતંત્રમાં જ્યારે માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે, અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે એને કયા નામે ઓળખીશું? માંગ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં ફુગાવો કયા કારણસર થયો? માંગમાં વધારો થવાને કારણે જે ફુગાવો સર્જાય છે એને માંગ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પરીક્ષામાં જે પ્રશ્નો આવતા જાય ત્યારે દાખલો ફુગાવો એટલે શું, માંગ પ્રેરિત ફુગાવો એટલે શું, ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું, આવા એક ગુણના પ્રશ્નો આવે તો એ પ્રશ્નો પણ તમારે અલગથી તારવી અને એની નોટ્સમાં લખી અને તમારે તૈયાર કરવાના છે. એટલે માંગ પ્રેરિત ફુગાવો એટલે અર્થતંત્રમાં માંગમાં વધારો થવાને કારણે જે ફુગાવો સર્જાય છે એને માંગ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે માંગમાં વધારો થવાના કારણે એ ફુગાવો સર્જાય છે પણ કયા એવા કારણો છે કે જેમાં આ પ્રકારની માંગમાં વધારો જોવા મળે? તો માંગમાં વધારો થવા માટેના 3 કારણોની આપણે ચર્ચા કરીશું અને એ 3 કારણો છે. નંબર 1 નાણાંના પુરવઠામાં વધારો, નંબર 2 સરકારના જાહેર ખર્ચમાં વધારો અને નંબર 3 વસ્તીમાં વધારો. તો માંગમાં વધારો કયા કારણોસર થયો અને જેને પરિણામે ફુગાવો વધ્યો? તેમાં પહેલી વાત આવશે નાણાંના પુરવઠામાં વધારો, બીજું છે કે સરકારના જાહેર ખર્ચમાં વધારો અને નંબર 3 આવશે વસ્તી વધારો. હવે એમાં પણ આપણે નંબર 2 નાણાંના પુરવઠામાં વધારો આના વિશેની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પણ જાણીએ છીએ કે નાણાંના પુરવઠામાં જો વધારો કરવામાં આવે તો જેને પરિણામે એ માંગમાં વધારો થાય છે અને જેને પરિણામે નાણાંનો પુરવઠો વધવાને કારણે એ પરિસ્થિતિ એવી જોવા મળે કે જે પુરાવાની પરિસ્થિતિ એ બની શકે છે. હવે નાણાવાદી આપણે પુરાવાને સંપૂર્ણપણે એ નાણાકીય ઘટના તરીકે ઓળખે છે અને તેમના મતે આ દેશમાં નાણાંના પુરવઠા વધવાને કારણે એ લોકોની નાણાકીય આવકો વધે છે. જો નાણાકીય પુરવઠો વધારવામાં આવે તો જેને પરિણામે શું થાય છે? નાણાકીય પુરવઠો વધે છે અને નાણાકીય પુરવઠો વધે બીજી બાજુ પુરવઠામાં એટલો બધો વધારો થતો નથી. આપણી ખરી શક્તિ છે એ વધારા ફુગાવાને કારણે ઘટે છે, નાણાકીય આવકો આપણે વધે છે, પુરવઠો ઘટે છે અને પરિણામે જે તે ચીજ વસ્તુઓના એ ભાવમાં આ પ્રકારનો વધારો જોવા મળે છે. અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે અને જેની સામે એ પુરવઠો લગભગ સ્થિરની પરિસ્થિતિ જોવા મળે છે અને તેના પરિણામે આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. એટલે પહેલું કારણ છે નાણાંના પુરવઠામાં વધારો.
મોટાભાગે નાણાકીય ફુગાવો એક નાણાકીય ઘટના છે અને નાણાંના પુરવઠામાં વધારો થવાથી લોકોની નાણાકીય આવકમાં વધારો થાય છે, લોકોની આવકમાં વધારો થાય છે, સામે પક્ષે પુરવઠો સ્થિર જોવા મળે છે, આપણી આવક વધારે હોય પરિણામે શું થાય છે, ફુગાવાની પરિસ્થિતિ જોવા મળે છે, માંગમાં વધારો જોવા મળે છે અને આ નાણાકીય આવકમાં વધારો થવાને કારણે એ ફુગાવાની પરિસ્થિતિ ઊભી થાય છે। તો એના સંદર્ભમાં એક અર્થશાસ્ત્રી મેચલર અહીંયા સરસ એક વાત કરી છે। મેચલર શું કહે છે, જુઓ, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે। આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું। અર્થશાસ્ત્રીનું નામ યાદ ન હોય તો કશો વાંધો નહીં, પણ યાદ રાખવા પ્રયત્ન કરવાનો। મેચલર શું કહે છે, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે। આપણે લોકડાઉનના સંદર્ભમાં પણ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જ્યારે અમુક વસ્તુઓ બજારમાં ન હતી, આપણે વસ્તુની જરૂરિયાત હતી, આપણે શું કરતા, ભલે એ વખતે નાણાકીય આવકમાં વધારો નહોતો છતાં પણ આપણે શું એ વસ્તુ મેળવવા માટે વધારે પૈસા ખર્ચીને પણ એ વસ્તુ આપણે મેળવીએ છીએ। તો અહીંયા આપણે જ્યારે આવકમાં વધારો થાય છે, વસ્તુ નથી તો આપણે વધારે ખર્ચ કરીને પણ એ આપણે વસ્તુ પ્રાપ્ત કરીએ છીએ। એટલે અહીંયા વધુ નાણું, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને જ્યારે પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે। તો એના પરથી આપણે સમજી શકીએ કે નાણાંની આવકો વધારે હશે તો આપણે વસ્તુને પકડવા માટે દોડીશું અને જેવી પરિણામે ફુગાવો સર્જાશે। નંબર 2, સરકારના જાહેર ખર્ચમાં વધારો। સરકાર, આપણે પણ જાણીએ છીએ કે વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ સેવાઓ એ સરકાર દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવે છે। હવે આ પ્રકારની વસ્તુઓ કે સેવાઓ ઉપલબ્ધ બનાવવા માટે સરકારને પણ કઈ ને કઈ પ્રકારનો ખર્ચ કરવો પડતો હોય છે અને આ ખર્ચને કારણે અને આપણે પણ જોઈએ છીએ કે વિકાસની જે પ્રક્રિયા છે એને આગળ વધારવા માટે સરકારે પણ આવા જાહેર ખર્ચો કરવા પડતા હોય છે અને એ જાહેર ખર્ચો આપણે પણ જોઈએ છીએ કે સરકાર તરફથી લોકડાઉનના સંદર્ભમાં કેટલી બાબતો એ સરકાર તરફથી જે તે ગ્રાહકોને સસ્તા માલની દુકાનો તરફથી, દીનદયાળ સ્ટોર તરફથી એ વિના મૂલ્યે આપવામાં આવે। એ ઘઉં હોય, ચોખા હોય, દાળ હોય કે મીઠું હોય, આ પ્રકારની વસ્તુ એ સરકાર તરફથી એ મફતમાં ઉપલબ્ધ બનાવવામાં આવી। તો આ પ્રકારનો એક જાહેર ખર્ચ થયો સરકારને અને જેને પરિણામે પણ આ પ્રકારનો એ ખર્ચ જોવા મળે છે। હવે એમાં ખાસ કરીને જે આંતરમૂળની માળખાનું જે સર્જન છે અથવા તો આપણે જેને કહીશું જે પાયાની જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતો એ રોજગારી સર્જન માટે ઉપલબ્ધ બને છે અને આવી પ્રવૃત્તિઓ એ સરકાર દ્વારા અવારનવાર કરવામાં આવતી હોય છે અને જેનાથી આવી સરકારી યોજનાઓ એ જાહેર કરે અને જેને પરિણામે લોકોને રોજગારી આપે છે। લોકોને રોજગારી આપે તો જાહેર ખર્ચ સરકારે કર્યો અને જેને પરિણામે લોકોની આવકમાં અથવા તો નાણાકીય આવકમાં વધારો થયો અને નાણાકીય આવકમાં વધારો થતાં એ વસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે એ લોકો જાય છે અને પરિણામે પણ એ ફુગાવો સર્જાય છે। આમ સરકારના જાહેર ખર્ચને કારણે આ પ્રકારનો એ ખર્ચ કર્યો, લોકોને રોજગારી આપી અને જેને પરિણામે એ લોકોને આવક વધી અને પરિણામે વસ્તુ કે સેવાઓની એ ખરીદી માટે લોકો આવે છે અને જેને પરિણામે સામે પુરવઠો સ્થિર છે અને આ પ્રકારે એ વસ્તુઓમાં જે તે ચીજ વસ્તુઓના એ ભાવમાં વધારો જોવા મળે। તો બીજા નંબરનું કારણ એ સરકારના જાહેર ખર્ચમાં વધારો અને ત્રીજું કારણ છે એ તો આપણે સારી રીતે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશમાં લગભગ 2% દરે વસ્તી વધારો થતો જાય છે અને આ વસ્તી વધારાને કારણે જે તે ચીજ વસ્તુઓની ખરીદી માટે લોકોની માંગમાં વધારો થતો જાય છે। પુરવઠામાં એટલો બધો વધારો થતો નથી અથવા તો પુરવઠાની સ્થિતિ સ્થિર જોવા મળે છે। તો આવી પરિસ્થિતિમાં વસ્તી વધારાને કારણે જે તે ચીજ વસ્તુઓની એ ઓછા પ્રમાણમાં અથવા તો અછત જોવા મળે છે, જ્યારે વસ્તુની માંગમાં વધારો જોવા મળે છે, પરિણામે પણ એ ચીજ વસ્તુઓના ભાવમાં એ વધારો જોવા મળે છે। તો આમ આ 3 કારણો એ માંગમાં વધારો કરે છે। એક આપણે જોયું નાણાં પુરવઠામાં વધારો, નંબર 2 સરકારના જાહેર ખર્ચમાં વધારો અને નંબર 3 એ વસ્તી વધારાને કારણે પણ એ માંગમાં વધારો જોવા મળે। તો આ ફુગાવા માટેનું પહેલું અગત્યનું કારણ માંગમાં વધારો અને આ 3 કારણો આપણે ચર્ચામાં લીધા એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું। હવે નંબર 2 આવે છે
ખર્ચમાં વધારો। હવે ખર્ચ એટલે કે આપણે સીધી રીતે પુરવઠાની જ વાત કરી છે, પણ અહીંયા પુરવઠાને ખર્ચના સંદર્ભમાં લેવામાં આવેલો છે અને જો ચીજ વસ્તુઓના ઉત્પાદન કરવા માટે જે ખર્ચ કરવામાં આવે અને એ ખર્ચમાં જો વધારો થતો હોય તો એને પરિણામે પણ એ ફુગાવો સર્જાય છે। તો કઈ રીતે કોઈ પણ વસ્તુના ઉત્પાદન માટે આપણે વિવિધ પ્રકારના એ ખર્ચા કરવા પડતા હોય છે। હવે એમાં કયા એ તો મોટાભાગે કાચા માલની કિંમતમાં જો વધારો થાય, કાચો માલ આપણે જે વસ્તુને પ્રાપ્ત કરતા હોઈએ એની કિંમતમાં વધારો થાય તો ઉત્પાદન ખર્ચ વધવાનો છે અને જેની પરિણામે એની કિંમતમાં વધારો થવાનો છે। યંત્રોની કિંમતમાં વધારો થાય, જે યંત્રો ખરીદી કરતા હોય અને એની કિંમતમાં પણ જો વધારો થાય તો આવી પરિસ્થિતિ થશે। એ પ્રમાણે વીજળી યુનિટના દરમાં વધારો કરવામાં આવે તો આપણી પણ કોસ્ટ ઊંચી જવાની છે, પડતર કિંમત ઊંચી થવાની છે, એને પરિણામે પણ ફુગાવો સર્જાવાનો છે। ત્યાર પછી શ્રમિકોના વેતનમાં વધારો થાય, સરકાર અવારનવાર આ પ્રકારના શ્રમિકોના વેતનમાં વધારો કરે છે, એના લીધે પણ થાય। વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન વાહન વ્યવહારના ખર્ચમાં જો પણ આ પ્રકારનો સતત વધારો જોવા મળે તો એ પણ એ ભાવ સપાટીમાં એ વધારો કરે છે અને કેટલાક અન્ય પરિબળોને કારણે પણ આ પ્રકારનો ભાવ વધારો જોવા મળે છે। એટલે આપણે કહી શકીએ કે આ ભાવ વધારાને ખર્ચમાં વધારો થયો અને ખર્ચમાં વધારો થવાને કારણે જે તે ચીજ વસ્તુની કિંમતમાં વધારો થાય છે અને આ વધારો એ ફુગાવાનું સર્જન કરે છે। તો આમ ખર્ચમાં વધારાને બીજા અર્થમાં અહીં આપણે લઈ શકીએ તો અહીંયા ફુગાવાને ખર્ચ પ્રેરિત ફુગાવો તરીકે ઓળખવામાં આવે છે। તો વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ કે સેવાઓના ઉત્પાદન કરવા માટે વિવિધ પ્રકારના ખર્ચા થાય છે અને આ ખર્ચને કારણે જે ફુગાવો સર્જાય છે એને કયા નામે ઓળખીશું આપણે? ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે। તો આ શબ્દ પણ એક ગુણનો જે અર્થ છે ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું, તો એને આપણે ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખીશું। હવે દેતો ગતિના પરિબળ માંગમાં ફેરફાર કરવા માટેના કારણોની આપણે ચર્ચા કરી, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો, એની સાથે કેટલાક અન્ય કારણોસર પણ એ માંગમાં એ આપણે કહીશું ફુગાવામાં વધારો થાય છે। તો અન્ય કારણોમાં આપણે કયા કારણોને આપી શકીએ? તો સરકાર દ્વારા પણ આવા અનેક પ્રકારના ફેરફારો કરવામાં આવે તો એના લીધે પણ એ સરકારની પોલિસીમાં ફેરફાર થાય અને એના લીધે પણ એ ફુગાવામાં અથવા તો જે તે ચીજ વસ્તુઓમાં એ વધારો જોવા મળે છે, જેને આપણે ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે। તો કેટલીક વખતે વિદેશથી આયાત પર ચાલતા ઉદ્યોગો આયાત વેરામાં વધારો થાય, આકસ્મિક સંજોગોમાં જે તે ચીજ વસ્તુની અસર સર્જાય તો એના કારણે પણ જે તે ચીજ વસ્તુ અથવા સેવામાં વધારો જોવા મળે છે, એને પણ આપણે ફુગાવાની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે। તો મૂળભૂત રીતે માંગમાં અને ઉત્પાદન ખર્ચમાં જે વધારો થતો હોય છે એને અસર કરનારા અન્ય પરિબળો પણ આપેલા છે। તો કયા અન્ય પરિબળો? એમાં અન્ય કારણો અથવા પરિબળોમાં કરવેરાની પોલિસી, સરકાર દ્વારા પણ અવારનવાર કરવેરાની નીતિમાં ફેરફાર કરવામાં આવે છે અથવા એની જે નીતિ છે તેમાં સમીક્ષા કરવામાં આવે છે અને જો કરવેરાની નીતિમાં કે જો સરકાર દ્વારા ઊંચા દરે કર નાખવામાં આવે તો એને પરિણામે પણ જે તે ચીજ વસ્તુના ઉત્પાદન ખર્ચમાં એ વધારો થાય છે અને જેના પરિણામે ઊંચા કરવેરાને કારણે પણ એ ફુગાવાનો દર એ વધારે જોવા મળે છે। એટલે કરવેરા જે ઇન્કમ ટેક્સ તરીકે અથવા તો જુદી જુદી વસ્તુઓના સંદર્ભની પણ આપણે વાત કરીએ કે કરવેરાની નીતિમાં ઊંચો દર રાખવામાં આવે તો એના લીધે પણ કે જે તે ચીજ વસ્તુઓના એ ભાવમાં વધારો જોવા મળે છે, જે ફુગાવા માટે કારણ બની શકે। નંબર 2 છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો। હવે આપણે જે કોઈ કાચા માલ અથવા તો આપણે જે વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ અને એ જે કાચો માલ આપણે વિદેશમાંથી આયાત કરતા હોઈએ, આપણે જાણીએ છીએ કે આપણા મોટાભાગની પેટ્રોલિયમ પેદાશ એમાં ખાસ કરીને પેટ્રોલ હોય, ડીઝલ હોય, આ વિવિધ પ્રકારની જે વસ્તુઓ છે એનું 70% આપણે આયાત કરીએ છીએ। હવે જ્યાંથી આપણે આયાત કરીએ અને નિકાસ કરતો જે દેશ છે આ પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં વધારો કરે
પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં એટલે દાખલા તરીકે પેટ્રોલની કિંમતમાં કે ડીઝલની કિંમતમાં વધારો કરે તો પરિણામે શું થશે? આપણું ઉત્પાદન ખર્ચ વધશે અને ઉત્પાદન ખર્ચ વધે એટલે જે તે ચીજ વસ્તુના ભાવમાં એ વધારો જોવા મળે છે અને એના લીધે પણ એ ભાવ વધારો જોવા મળે છે. અને ત્રીજું કારણ છે ચીજ વસ્તુઓની અસર. તો અન્ય કારણો પણ કેટલીક વખતે આપણે જે ચીજ વસ્તુઓનો વપરાશ કરીએ છીએ અન્ય કોઈ કારણોસર એ ચીજ વસ્તુઓની જો બજારમાં અછત વર્તાય તો એના લીધે પણ જે તે ચીજ વસ્તુઓ એ આપણને ઉપલબ્ધ થતી નથી અને ઉપલબ્ધ થતી નથી તો આપણે જે તે વસ્તુ મેળવવા માટે એ વધારે ખર્ચ કરીને પણ એ વસ્તુ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ અને જેને પરિણામે જે તે ચીજ વસ્તુઓના એ ભાવમાં વધારો એ જોવા મળે છે. તો આ બાબત પણ એ ફુગાવાના સર્જન માટે અસરકારક એક કારણ આપી શકાય કે ચીજ વસ્તુની અસર. તો અહીંયા જે ચીજ વસ્તુનો વપરાશ કરીએ છીએ એ ચીજ વસ્તુ પણ ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય અથવા એનો પુરવઠો ઓછો હોય આપણે મેળવવા માટે લોકો વધારે માંગણી વધારે છે પુરવઠો ઓછો છે પરિણામે એની ચીજ વસ્તુઓમાં વધારો જોવા મળે છે. તો અહીં આપણો ચેપ્ટર નંબર 3 નાણું અને ફુગાવો અને એના 3 અગત્યના જે પ્રશ્નો હતા એની આપણે ચર્ચા કરી. તમારે સ્વાધ્યાય કાર્યની અંદર એના જે ઓબ્જેક્ટિવ જે પ્રશ્નો છે એમસીક્યુ પ્રશ્નો છે એ લખવાના અને સાથે સાથે આ 3 પ્રશ્નો એ સાટા પદ્ધતિ એટલે શું, સાટા પદ્ધતિમાંની મુશ્કેલીઓ, નાણું એટલે શું, નાણાંના કાર્યો અને છેલ્લે ફુગાવો એટલે શું, ફુગાવો થવા માટેના કારણો આ પ્રશ્નો એ સ્વાધ્યાય કાર્યમાં તમારે લખી દેવાના છે. લખ્યા પછી એનો WhatsApp મેસેજ મારો નંબર તમને આપેલો છે એ નંબરમાં તમે વાલીની સહી કરી અને છેલ્લા પેજમાં એ તમારે મોકલી આપવાનું છે. ધન્યવાદ.